હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે જે 27 ડિસેમ્બર અને 27 ડિસેમ્બર 2023ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 27 ડિસેમ્બર 2023 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં સુશાસન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? મિત્રો વાત થઈ છે અહીંયા સુશાસન દિવસની. હવે આ સુશાસન દિવસ શા માટે મનાવવામાં આવે છે? તો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ હોય છે 25 ડિસેમ્બરના રોજ, અને 25 ડિસેમ્બરે સુશાસન દિવસ એટલે કે ગુડ ગવર્નન્સ ડે મનાવાય. ફ્રેન્ડ, હાલમાં 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ, 23 ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસ, 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ, 21 ડિસેમ્બરે વિશ્વ બાસ્કેટબોલ દિવસ, 20 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકજૂટતા દિવસ અને 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. નેક્સ્ટ, હાલમાં કોણે પ્રોજેક્ટ પ્રયાસ લોન્ચ કર્યો છે? પ્રોજેક્ટ પ્રયાસ કોણે લોન્ચ કર્યો? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર થશે આમાં IOM. IOM એટલે કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન. માઇગ્રેશન એટલે કે એક સ્થળથી બીજા સ્થળે જવું, એને માઇગ્રેટ કહેવાય. બરાબર? તો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન દ્વારા પ્રોજેક્ટ પ્રયાસ હાલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ફ્રેન્ડ, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનનું હેડક્વાર્ટર આવેલું છે જીનેવા ખાતે. અમદાવાદના કયા રોડને ગૌરવ પથ તરીકે ડેવલપ કરવામાં આવ્યો? તો ફ્રેન્ડ, અમદાવાદની આન બાન શાન એવા આશ્રમ રોડને ગૌરવ પથ તરીકે ડેવલપ કરવામાં આવ્યું છે. કયા રોડને? આશ્રમ રોડને ગૌરવ પથ તરીકે ડેવલપ કરવામાં આવ્યું છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોને માનદ PhDની ઉપાધિથી સન્માનિત કરાયા? માનદ PhDની ઉપાધિથી સન્માનિત કોને કરાયા? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર થશે આમાં દિલીપ ટિર્કીને. દિલીપ ટિર્કીને હાલમાં માનદ PhDની ઉપાધિથી સન્માનિત કરાયા. પૂર્વ ભારતીય હોકી કેપ્ટન અને હાલમાં હોકી ઇન્ડિયાના અધ્યક્ષ છે. પદ્મશ્રીથી સન્માનિત છે દિલીપ ટિર્કી, જેને હાલમાં માનદ PhDની ઉપાધિથી સન્માનિત કર્યા. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ગુજરાત ફોરેસ્ટ વન રક્ષક, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD સ્પેશિયલ એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, G20 સમિટ, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, બદલાયેલા નામ, પુસ્તક લેખક, કંપની CEO, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, બ્રાન્ડ એમ્બેસેડર જેવી ટોટલ અલગ અલગ મિત્રો એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ મંથલી, સાથે 40થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં ક્યાં જલ્લોષ 2023નો 13મો સંસ્કરણ સંપન્ન થયો છે? જલ્લોષ 2023 એનો 13મો સંસ્કરણ ક્યાં સંપન્ન થયો? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર થશે આમાં પુણે ખાતે. હવે આ જલ્લોષ શું છે? તો મિત્રો, દિવ્યાંગ બાળકો માટે આ એક જલ્લોષ જે છે એનું આયોજન કરવામાં આવ્યું. 13મો સંસ્કરણ દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે. બરાબર મિત્રો, આ જલ્લોષ 2023માં ટોટલ 14 જેટલા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવવામાં આવ્યા છે. બરાબર, અને આ 13મો સંસ્કરણ છે મહારાષ્ટ્રના પુણે ખાતે હાલમાં સંપન્ન થયો. હાલમાં કઈ યુનિવર્સિટીએ મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી જીતી છે? કઈ યુનિવર્સિટી દ્વારા મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી જીતવામાં આવી? તો ફ્રેન્ડ, ગુરુ નાનક દેવ. બરાબર, ગુરુ નાનક દેવ યુનિવર્સિટી દ્વારા મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી હાલમાં જીતવામાં આવી છે. આ એક ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ હતું. ગુરુ નાનક દેવ યુનિવર્સિટી રાઈટ આન્સર છે. પછી હાલમાં કોણે કાર્તિક આર્યનને પોતાના ફૂટબોલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? તો કાર્તિક આર્યન એક અભિનેતા છે. હાલમાં સોની સ્પોર્ટ્સ દ્વારા, કોના દ્વારા? સોની સ્પોર્ટ્સ દ્વારા કાર્તિક આર્યનને ફૂટબોલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. મિત્રો, હાલમાં પ્યુમાના નવા બ્રાન્ડ એમ્બેસેડર મોહમ્મદ સમી બન્યા. રાડોની બ્રાન્ડ એમ્બેસેડર કેટરીના કૈફ બની. હોસર પેનના બ્રાન્ડ એમ્બેસેડર રણવીર કપૂર બન્યા. સ્પર્શ CCTVના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે સોનુ સૂદ. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ન્યુરો અપડેટ 2023 સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? કયા રાજ્યના મુખ્યમંત્રીએ ન્યુરો અપડેટ 2023 સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? તો ફ્રેન્ડ, ગુજરાત રાઈટ આન્સર થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા
ન્યુરો અપડેટ 2023 સંમેલનનું હાલમાં ઉદ્ઘાટન કરાયું છે. ફ્રેન્ડ, વાત ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર. મિત્રો, હાલમાં દુનિયાનો સૌથી મોટો કોર્પોરેટ ઓફિસ સુરતમાં બનીને તૈયાર થયું છે. કોકોકોલાની બોટલિંગ યુનિટ ગુજરાતમાં 3,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. ગોલ ફીસને ગુજરાતની સ્ટેટ ફીસ જાહેર કરાઈ છે. ગુજરાતનો પ્રથમ રેલવે કોચ રેસ્ટોરન્ટ રાજકોટમાં ખુલ્યું છે. પીએમ મોદીએ સ્ટીમ એન્જિનવાળી ગુજરાતની હેરિટેજ ટ્રેનનું હાલમાં શુભારંભ કર્યું છે. હાલમાં કોના દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા માટે સાગર કવચ કવાયતનું આયોજન કરવામાં આવ્યું? કોના દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા માટે સાગર કવચ કવાયતનું આયોજન કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા માટે સાગર કવચ કવાયતનું આયોજન કરવામાં આવ્યું. બરાબર, ઇન્ડિયન કોસ્ટગાર્ડ. હાલમાં કયા દેશના ખેલાડી ડીન એલ્ગરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે? કયા દેશના ખેલાડી છે ડીન એલ્ગર, જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે? તો ફ્રેન્ડ, સાઉથ આફ્રિકા રાઈટ આન્સર થશે. સાઉથ આફ્રિકાના ખેલાડી છે ડીન એલ્ગર, એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી હાલમાં સંન્યાસ લીધો. ફ્રેન્ડ, હાલમાં વર્લ્ડ કપ 2023 ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને જીત્યો છે. આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્ક કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યા. બીસીસીઆઈએ MS ધોનીની જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ મોહમ્મદ શમીની અર્જુન એવોર્ડ માટે સિફારિશ કરી અને મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા. દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા છે લોરા વોલવાર્ટ. હાલમાં કોણે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું શુભારંભ કર્યું? તો ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ કોણે કર્યું શુભારંભ? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર થશે આમાં ભૂપેન્દ્રભાઈ પટેલ. ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું હાલમાં શુભારંભ કર્યું છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ગુજરાતનો પ્રશ્ન છે આ. એશિયામાં ફેબ્રુઆરીમાં આયોજિત શેપ ચેમ્પિયનશિપ અંડર-19 ભારતીય મહિલા ટીમના કોચ કોણ બન્યા છે? તો ફેબ્રુઆરી 2024માં શેપ ચેમ્પિયનશિપ અંડર-19 નું આયોજન કરવામાં આવશે. એમાં ભારતીય મહિલા ટીમના કોચ બનાવવામાં આવ્યા છે શુક્લા દત્તાને. સ્ટાર માર્ક મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કોની સાહિત્ય એકેડમી પુરસ્કાર માટે પસંદગી થઈ છે? તો સાહિત્ય એકેડમી પુરસ્કાર માટે કોની પસંદગી થઈ? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં સોરોખેબમ ભંગીનીની. બરાબર, સોરોખેબમ ગંભીનીની સાહિત્ય એકેડમી પુરસ્કાર માટે હાલમાં પસંદગી થઈ છે. મિત્રો, સ્ટાર માર્ક કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. એશિયામાં વિન્ટર કાર્નિવલ ક્યાં શરૂ થયું છે? તો ફ્રેન્ડ, વિન્ટર કાર્નિવલ ક્યાં શરૂ થાય? જ્યાં વધારે ઠંડી પડતી હોય ત્યાં શરૂ થાય. તો સિમલા જે છે, સિમલામાં હાલમાં વિન્ટર કાર્નિવલ જે છે એ શરૂ થયું છે. સિમલા, બરાબર, હિમાચલ પ્રદેશમાં આવેલું છે. એશિયામાં કઈ આઈઆઈટીના પૂર્વ વિદ્યાર્થીઓએ 57 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે? કઈ આઈઆઈટીના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા 57 કરોડ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં આઈઆઈટી મુંબઈ. આઈઆઈટી મુંબઈના પૂર્વ વિદ્યાર્થીઓએ 57 કરોડ રૂપિયા હાલમાં દાનમાં આપ્યા છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ હોસ્ટેલ્સ એન્ડ લેબોરેટરીઝનું મિત્રો ડેવલપમેન્ટ કરવામાં આવશે. બરાબર, કયા બેચના છે એ લોકો? 1998 બેચના, 1998 બેચના આઈઆઈટી મુંબઈના પૂર્વ વિદ્યાર્થીઓએ 57 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે આઈઆઈટી મુંબઈને. મિત્રો, હાલમાં ભારતીય નૌસેનાએ આઈઆઈટી કાનપુર સાથે નવાચાર અને અનુસંધાન સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા. આઈઆઈટી રોપડના શોધકર્તાઓએ સતલજમાં એક દુર્લભ ધાતુ ટેટલમની શોધ કરી. કેવીઆઈસીએ આઈઆઈટી દિલ્હીમાં નવા ખાદી ઇન્ડિયા આઉટલેટનું ઉદ્ઘાટન કર્યું. આઈઆઈટી દિલ્હીએ માટીના કટાવની પહેલી રાષ્ટ્રીય સ્તરની મેપિંગની જાહેરાત કરી છે. નિશાનમાં આવેલ રિપોર્ટ મુજબ દુનિયાભરના વ્યાપારનો કેટલા ટકા વ્યાપાર સ્વેજ નહેરથી થાય છે? દુનિયાભરના વ્યાપારનો કેટલા ટકા વ્યાપાર સ્વેજ નહેરથી થાય? તો ફ્રેન્ડ, 12%. બરાબર, 12% રાઈટ આન્સર થશે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે 12%. હાલમાં ત્રીજા અટલ ગૌરવ સન્માન સમારોહનું આયોજન ક્યાં કરાયું? તો ત્રીજો અટલ ગૌરવ સન્માન સમારોહ, આનું આયોજન ક્યાં કરાયું છે? ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, હાલમાં ગુજરાતના કયા જિલ્લાના દુધાળા ખાતે જળ ઉત્સવ કાર્યક્રમનો સમારોહ યોજાયો? અમરેલી રાઈટ આન્સર હતું. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, હાલમાં શ્રીલંકામાં ભારતના ઉચ્ચાયુક્ત કોણ બન્યા છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે
9510411961 પર કોન્ટેક્ટ કરો. ખાસ કરીને ગુજરાત ફોરેસ્ટ અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ LRD PSI માટે. વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.